નમસ્કાર, ગુજરાત તકના હવામાન સમાચારમાં આપનું સ્વાગત છે। રાજ્યમાં અત્યાર સુધીનો 92% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। કચ્છમાં સરેરાશ 85% જેટલો વરસાદ વરસ્યો છે, તો ઉત્તર ગુજરાતમાં અત્યાર સુધીનો એ 95%થી વધારે વરસાદ વરસ્યો છે। રાજ્યના ડેમોની વાત કરીએ તો રાજ્યના તમામ ડેમો સરેરાશ 82% જેટલા ભરાયા છે। ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમની વાત કરીએ તો નર્મદા ડેમમાં 95%થી વધારે પાણીનો સંગ્રહ અત્યારે થયેલો છે। ત્યારે આગામી 5 દિવસ હવામાનને લઈને શું આગાહી છે, કયા જિલ્લામાં વધારે વરસાદ વરસી શકે છે, તે વિશે આજે વાત કરીશું। હવામાન વિભાગની આગાહી મુજબ આજે એટલે કે 4 તારીખે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લા ભરૂચ, નર્મદા અને છોટાઉદેપુરમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ જિલ્લામાં એ અતિ ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે અન્ય વાત કરીએ તો સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ આ તમામ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। બીજી તરફ વડોદરા, પંચમહાલ, દાહોદમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર આ 2 જિલ્લામાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ જિલ્લામાં એ ભારે વરસાદ વરસી શકે છે। આગળ વાત કરીએ આવતીકાલની, તો આવતીકાલે એટલે કે 5 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના જ નવસારી, ડાંગ અને વલસાડ આ 3 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે દક્ષિણ ગુજરાતના 3 જિલ્લામાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। જ્યારે અન્ય જિલ્લાની વાત કરીએ તો તાપી, સુરત, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર આ બધા જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્રના જિલ્લાની વાત કરીએ તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર અને બોટાદ આ 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આવતીકાલે આ વિસ્તારમાં, આ પંથકમાં એ ભારે વરસાદ વરસી શકે છે। દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના 3 જિલ્લામાં એ વરસાદ ભારે વરસી શકે તેવી આગાહી છે। આગળ વાત કરીએ તો 6 સપ્ટેમ્બરે એ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી આ વિસ્તારમાં અતિ ભારે વરસાદ વરસી શકે છે। વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અન્ય જિલ્લાની વાત કરીએ તો મહીસાગરમાં પણ રેડ એલર્ટ છે। એટલે કે અતિ ભારે વરસાદ એ મહીસાગરમાં ખાબકી શકે છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગરમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે સુરેન્દ્રનગરમાં પણ 6 સપ્ટેમ્બરે એ અતિ ભારે વરસાદ ખાબકી શકે છે। અન્ય વાત કરવામાં આવે તો બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા આ વિસ્તારમાં એ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે પંચમહાલ અને દાહોદમાં પણ ઓરેન્જ એલર્ટ છે। સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં મોરબી, રાજકોટ અને બોટાદ આ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કે આ વિસ્તારમાં પણ ભારે વરસાદ ખાબકી શકે છે। આગળ વાત કરીએ તો 7 સપ્ટેમ્બરે એ કચ્છ વિસ્તારમાં એ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એટલે કચ્છ પંથકમાં એ ભારે વરસાદ વરસી શકે છે, કારણ કે કચ્છમાં જેમ અગાઉ પણ વાત કરી તે પ્રમાણે 85% જેટલો વરસાદ અત્યાર સુધીનો વરસ્યો છે। તો જો કચ્છમાં રેડ એલર્ટ છે એટલે અતિ ભારે વરસાદ વરસી શકે છે। તેનાથી કચ્છના ખેડૂતોને અને કચ્છવાસીઓને એ ફાયદો થઈ શકે છે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં એ વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, સાબરકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, ગાંધીનગર છે આ બધા વિસ્તારમાં પણ ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ વિસ્તારોમાં પણ એ ભારે વરસાદ વરસી શકે છે। જ્યારે સૌરાષ્ટ્રમાં મોરબી અને સુરેન્દ્રનગર આ 2 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ છે। એટલે કે આ વિસ્તારમાં પણ વરસાદ વધારે પડી શકે છે। આગળ વાત કરીએ તો 8 સપ્ટેમ્બરે વરસાદનું જોર એ ગુજરાતમાં ઓછું થાય તે પ્રકારની આગાહી છે, કારણ કે કોઈ જગ્યાએ ઓરેન્જ એલર્ટ કે રેડ એલર્ટ આપવામાં આવ્યું નથી। જ્યારે સમગ્ર ગુજરાતભરમાં એ ગ્રીન એલર્ટ અને યલો એલર્ટ છે। એટલે કે કચ્છ છે, પાટણ છે, બનાસકાંઠા છે આ બધા વિસ્તારોમાં છૂટાછવાયાથી ભારે વરસાદ વરસી શકે છે। અન્ય કોઈ વિસ્તારમાં એ આગાહી નથી। તો આ હવામાનના સમાચાર હતા। તે મુજબ રાજ્યમાં 4 દિવસ ધોધમાર વરસાદ, ભારે વરસાદ ખાબકી શકે છે। કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ તો કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ એ આપવામાં આવ્યું છે। 4 દિવસ બાદ એ વરસાદનું જોર ઓછું થઈ શકે છે। આગામી 8 સપ્ટેમ્બરથી વરસાદનું જોર એ ગુજરાતમાં ઓછું થશે। એટલે કે 4 દિવસ ગુજરાતમાં ભારે વરસાદ રહી શકે છે અને 4 દિવસ બાદ વરસાદનું જોર ઓછું થશે। આવા તમામ સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક માટે, અને ગુજરાત તકને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો। રાજકારણથી લઈને તમામ વરસાદના સમાચાર હોય કે દેશ દુનિયાના સમાચાર માટે આપ ગુજરાત તક જોતા રહો। ધન્યવાદ।